અમારા લોકોનું એવું કહેવું છે કે મેર એમ કહે છે કે અમારા બાપદાદાની જમીન છે, પણ જ્યારે ખબર પડી કે એના બાપદાદાની જમીન નથી, ગવર્મેન્ટ જ છે, તો આજે ગવર્મેન્ટ છે એને 70 વર્ષથી છે એના બાપદાદાની, તો શું આ જે જંગલેશ્વરમાં રહેતા હતા એ માણસોને બાપદાદાની જમીન નથી? શું કામ એને, જો એને ગરીબ માણસોને લાગુ પડે છે બધા નિયમો, તો મેયર સાહેબને કેમ ન લાગુ પડે? હા, તો અમારું એવું કહેવાનું છે કે જેમ એને જંગલેશ્વરમાં તોડ્યું, નોટિસ ઉપર જ જંગલેશ્વરમાં નોટિસથી થયું છે ને, મેયર સાહેબની નોટિસ છે, તો મેયર સાહેબના બંગલા ઉપર કેમ નહીં? એટલે અમારો અત્યારે એવો વિરોધ છે કે બને એટલું જલ્દી છે ને મેયર સાહેબના બંગલા ઉપર, કલાકમાં થતું હોય ને તો 1 મિનિટમાં પણ એના બંગલા ઉપર ફરવું જોઈએ બુલડોઝર. ગરીબ માણસોના ઉપર ફર્યું છે, ટકનું લાવીને ટકનું ખાય છે, એ માણસ નો દેખાણા. અત્યારે રમજાન મહિનો રહે છે પાણી વગરના, તો એ અત્યારે ઘર બેઘર થઈ ગયા છે. તો મેયર સાહેબ પાસે શું સત્તા છે? એટલે મેયર સાહેબ પાસે છે રૂપિયા છે એટલે કેમ? બધાને સરખું જ લાગુ પડે છે. એટલે અમારો અત્યારે એવો વિરોધ છે કે અમે મેયર સાહેબને બંગલો આપી છીએ ગિફ્ટમાં, અને અમે એવું કહી છીએ કે ગેરકાયદેસર જે જમીન છે એ તમે પડાવો. એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે, મર્યાદામાં બૂમ રાખો. સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં. તે માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે. એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે, આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી. વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ. અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. વિપક્ષ છે વિરોધના ગુણમાં જોઈ, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે. કલેક્ટર સાહેબશ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે. હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું. મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ, અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ. ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય, હું આમાં પડવા માંગતી નથી.